હા ગાઈસ, અમે આવ્યા છીએ રાતે ફરવા માટે. બધા આ છે આશીષભાઈ, બીજા 2-3 ફ્રેન્ડો છે. જોઈ શકો છો. तो हमारा ग्रुप है, घूमने आए हैं. आप छठ से क्यों आओ मजबूत हमारा मॉस्को वेदंखा लोकेशन. મોસ્કોમાં ફરવા માટે બેસ્ટ જગ્યા વેદંખા. हमारा आशीषभाई ने फोटा में थोड़ा बिजी से मौज कर रहा है फोटा पाड़वा में. आशीषभाई केम छो? हाय, केम छो मित्रों? અમે આવ્યા છીએ રશિયાના મેળામાં. બધાને હવે મેળો એક્સપ્લોર કરાવીએ. હવે તમે ખાલી જોતા રહેજો. લાવો મોબાઈલ આપી દો. આપણે જેમ અમદાવાદમાં કે આપણે ગુજરાતમાં સાતમ આઠમનો મેળો હોય ને, એમ અહીંયા 31st મેળો હોય. એ મેળો જોવા માટે અમે આવી ગયા છીએ. હવે બધી અલગ અલગ જગ્યાએ ફરીએ છીએ, પણ ઠંડી એવું કહે છે કે તમે નહીં ફરી શકો. બહુ હેવી ઠંડી છે અને અંદર તો બધા ગાંડા કાઢી રહ્યા છે. સ્કેટિંગ તો આવા આપણે કોઈ ચલાવતા જ નહીં. આપણે તો લમણાટ પાટી જાય. જુઓ, જો આપણે આવા સ્કેટિંગ ચલાવવા જઈએ ને તો આપણા ઢીચણિયા ઘસાઈ જ જાય. બરોબર ને? આ નહીં તે પાછા બરફમાં ચલાવે છે સ્કેટિંગ. તમે જોજો હમણાં. અત્યારે 31st મેળો જ આવી રહ્યો છે. રોજ ડેલી અહીંયાનો માહોલ આવો જ હોય છે. એમાં પણ આજે સન્ડે છે એટલે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી પબ્લિકનો વધારે છે. તમારે લાલાભાઈ એકવાર અહીંયા આવવા જેવું છે તો તમારી ચેનલ તમે સારી રીતે એક્સપ્લોર કરી શકો. ખાલી અહીંયા પ્રોબ્લેમ એક જ છે કે તમે ઠંડી બહુ ખતરનાક અને ગજબ ઠંડી હોય છે કે રહી નહીં શકાતું. હજી જોઈ જ શકો છો બધી જગ્યાએ બરફને એવું છે તે. મ્યુઝિયમ છે. એ વધારે ધર્મ ચાલે છે, ક્રિશ્ચન એ લોકોનો બધા એના એ જ હોય છે. સ્કેટિંગની અંદર એન્ટર થવા માટે બી પૈસા છે. અહીંથી તમે એન્ટ્રી લઈ શકો છો અંદર જવા માટે.
જોઈ શકો છો. અમારા ગ્રુપ મેમ્બર કલ્પેશ પ્રજાપતિ આવી રહ્યા છે. ઠંડી કેવી છે કલ્પેશભાઈ? જોરદાર છે માઇનસ -3 -6 છે. -6 એવું તમે ચેક કરતા રહેજો ઠંડી કેટલી છે ને મને આઈડિયા આવે કે હવે સીતારામ બધી મેળો કેવો છે? જોઈ શકો છો. બતાવો ને. Ребята, всех с наступающим! Уже потихонечку можно готовиться к классным елкам, встречать Новый год и ждать, и загадывать, и желать всего самого наилучшего. Все, что не сбылось в этом году, пускай обязательно в будущем сбудется. Только у вас! આજે અમે આવી ગયા છીએ કૃષ્ણ મંદિર માટે દર્શન કરવા માટે. જોઈ શકો છો કૃષ્ણ મંદિર.